માંડલ નગરમાં કરુણામૂર્તિ સ્વામીજી ગ્રંથનું વિમોચન કરાયું. સંતો, મહેમાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર, માંડલ. સૌને જય સિયારામ. તીર્થ સમી ભૂમિ માંડલની જેના સંગથી, જેના સત્સંગથી, જેના સેવા ધર્મથી, પરોપકારથી આ ગામને એક તીર્થનો દરજ્જો મળે એ ભૂમિકા સુધી જેમને પુરુષાર્થ કર્યો. માંડલ ધરતીના અહોભાગ્યને લઈને એક અતિથિ રૂપે એક તપસ્વી સંત જન્મ રામાનંદ સરસ્વતી આ ધરતીમાં આવ્યા અને એ કેટલાય સાધક જીવોને ધર્મ રસ્તે, ઉપાસના રસ્તે તેમને વાળ્યા. પોતાનું જીવન એ જ એમનો સંદેશ રહ્યો અને પોતાનું જીવન દ્વારા પછી વેશભૂષા હોય કે વ્યવહાર હોય, વર્તનથી એમણે જન જન સુધી પોતાનો સંદેશ પહોંચાડ્યો. સૌને રામ નામ લેતા કરતા રામનો મહિમા એમને જાણ્યો, એમને માણ્યો અને અનુભવ્યા પછી જન સુધી પહોંચાડવાનો એમણે પ્રયાસ કર્યો. એવા સ્વામીજી એ માંડલને કર્મભૂમિ બનાવી અને કેટલાયોને પરમાર્થના કામે જોડ્યા. હાલ એ સ્વામીજી આધા પર રહ્યા નથી આપણી વચ્ચે, પણ એમના જીવન યાત્રા દરમિયાન મળેલા અનેક વ્યક્તિઓના અનુભવની વાતો, એમના જીવનની પ્રસંગો, ખાસ કરીને અત્યારે હાલ મોરબી, આમ તો માનેલા વતની પણ મોરબીમાં વસતા બિપિનભાઈએ અને એમના સાથી મિત્રોએ સ્વામીજી સાથે ખૂબ સાનિધ્ય સેવ્યું. એમની સાથે યાત્રા પ્રવાસો કરી અને જે ઘટનાઓ ઘટી સ્વામીજીની હયાતીમાં, સ્વામીજીનો જે પ્રેમ, સ્વામીજીની કરુણા, સ્વામીજીનો શ્રમ અને સ્વામીજીની ધીરતા, આ બધું જ જેમને અવલોકન એમની દ્રષ્ટિથી કર્યું એ બધી જ વાતોનું એક ગ્રંથ રૂપે સંકલન કરવામાં આવ્યું અને એ ગ્રંથ રૂપે પ્રકાશન કરવામાં આવ્યું. એક સાધુ હૃદય મારી પ્રસન્નતા પણ વ્યક્ત કરું છું કે એક સાધુ ચરિત વ્યક્તિના જીવનની વાતોને વાગોળતા એક સાચો સાધુ કેવા હોઈ શકે એ માર્ગદર્શન આમાંથી મળે એમ છે. સૌને પરમાર્થના એક રસ્તાઓ પણ આમાંથી મળે છે. તો ગ્રંથ સૌના માટે ઉપયોગી બની રહે એવી પ્રાર્થના પણ કરું છું. ફરી એ મારી પ્રસન્નતા પણ વ્યક્ત કરું. આ અમારા જીવનને, અમારા જેવા સાધુને પણ જેના જીવન થકી એક માર્ગદર્શન મળે, સાધુ કેમ રહેવાય, સાધુ કેમ જીવાય, સાધુને કેમ બેલાય, સાધુને બધું જ માર્ગદર્શન આ ગ્રંથમાં અમને પણ મળે એવો આ સદગ્રંથ જ્યારે પ્રકાશન થઈ રહ્યું છે ત્યારે ફરી મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. સૌને મારા પ્રણામ. જય સિયારામ.